મારું નામ દિનેશભાઈ છે. હું નિલેશભાઈનો સાડુભાઈ થાય, એટલે મારા સૌથી નાના સાડુભાઈ એમ. તારનો સ્વભાવ કેવો હતો? બેસિક વાત કરીએ, પહેલી વખત મળ્યા ત્યારથી લઈને છેલ્લી વખત મળ્યા ત્યાં સુધી તમારા બેનું રિલેશન કેવું હતું? એટલે હું મોટો સાડુભાઈ, એટલે એમના મેરેજથી જ એમને જાણું, યંગ હતા ત્યારથી, અને અત્યાર સુધી છેલ્લે સુધી એટલે ઘણા વર્ષોથી અમે સાથે ઘણા બધા પ્રસંગો બન્યા. અને મને તો જેને એ એઝ અ ફ્રેન્ડ કાં તો મોટા ભાઈ હોય એ રીતે જ સંબંધ રાખતા હતા. એટલે બહુ સરસ રેપો અમારો સારો હતો. એટલે હી વોઝ ટ્રીટિંગ ગુડ. એટલે હ્યુમર એમનું બહુ સરસ હતું. માણસ તરીકે એ એકદમ સોશિયલ પ્લસ ભાવુક બી હતા, અને ભલા માણસ કહીએ ને જે આપણે ઇંગ્લિશ શબ્દોમાં. એટલે હી વોઝ અ નાઇસ પર્સન આપણી, અને બહુ ગમે એમની કંપની ગમે તમને. એટલે એઝ એ સોશિયલ બી હી વોઝ ગુડ. તમે કીધું કે યંગ, તમે જ્યારે મળ્યા ત્યારે સર એકદમ યંગ હતા, તો એ ટાઈમ પર એમના શોખ, એમને શું ગમતું શું નહીં? યંગ એજમાં એ બહુ ડેશિંગ પર્સનાલિટી, અને શોખીન, અને બુલેટ ચલાવતા હતા, અને એ સોશિયલી બી બહુ સરસ. અને કોઈ બી વાત કરીએ એટલે આપણે હવે યંગ એજમાં જે લોકો શોખ રાખતા હોય, ભાઈ ચલો હોટલમાં જવું, ખાવા લઈ જાય અમને, અમે બી જઈએ, એટલે એવું બધું એમને સરસ હતું એમનો વ્યવહાર. એ બધો સોશિયલી હી વોઝ ઓલ્સો ગુડ. સાથે જ કરને કરે સોશિયલની સાથે કે પ્રસંગોમાં એ તમને સર્વ કરતા, લાઈક એ નાના હતા? સોશિયલી હી વોઝ વેરી ગુડ. એમને સોશિયલી દરેક પ્રસંગોમાં એટેન્ડ કરે, અને અમે બધા સાડુભાઈઓ સાથે જનરલી મળતા હોય, કોઈના મેરેજ હોય કે ગમે તે પ્રસંગ હોય. એટલે એ સૌથી નાના, એટલે એ છે ને બધાને, અમને બધાને પાણી આપે, આવો સર અમને કરે કે અહીંયા બેસો, આ કરો. એટલે એ વોઝ ટ્રીટિંગ અસ લાઈક એ બિગ, અમે એમનાથી મોટા છીએ, મોટા ભાઈ છીએ. એટલે એ એટલો બધા ડાઉન ટુ ધ અર્થ હતા. એવું નહીં કે ભાઈ આટલા મોટા માણસ છે ને આપણને એમને જરા બી અહમ કે ભાઈ ચલો મોટાપણું, એવું જરા પણ નહોતું. અને એકદમ ડાઉન ટુ ધ અર્થ જે આપણે કહીએ ને એ ટાઈપનો વ્યવહાર એમનો. અને હસતા હોય હંમેશા, શાંત સ્વભાવ પાછો. તમારી દીકરીની જે વાત કરી એજ્યુકેશન વાળી, એ નિલેશભાઈ આમ ભલા માણસ, એટલે દરેક માણસનું કેર કરતા. એટલે હી વોઝ કેરિંગ. એની કોઈને બી માણસને કાંઈ બી તકલીફ હોય તો એ એમને જજ થઈ જતું હતું, અને હી ઇઝ ઓલવેઝ રેડી ટુ હેલ્પ. સામેથી હેલ્પ કરે. કોઈ માણસ હેલ્પ માગે એવું નહીં, સામેથી. એટલે એક પ્રસંગ કહું કે ભાઈ મારી બેબી, અમે લોકો યુએસ ગયા, એટલે એ MBBSનું રશિયાથી ભણીને આવીને પછી એને ત્યાંની બધી એક્ઝામો પાસ કરવાની હોય, એમને થોડું તકલીફ પડી. 2-3 વર્ષ નીકળી ગયા. એટલે ક્વેશ્ચન એવો થતો હતો કે હવે આ કન્ટિન્યુ કરીએ કે નહીં. હવે એવામાં એ ત્યાં આવેલા, એટલે મને અને મારી બેબીને કહે કે ભાઈ તારે આ કન્ટિન્યુ કરવું હોય તો બી હું તને સપોર્ટ કરું, અને તારે આ છોડી દઈને કે આ નવો કોર્સ કરવો હોય, ભલે ગમે તેટલો ખર્ચો થાય પણ આપણે તું કર, પણ હિંમત ના હાર. અને આપણે લાઈફમાં બધું એચીવ થશે, આ સમય પસાર થઈ જશે. એટલે આટલી બધી હિંમત આપે એમ સામે ચાલીને. બહુ સારું લાગેલું એ વખતે. મને એમ થાય કે સારું આપણે શું કરીશું, આનું લાઈફનું શું થશે આગળ. પણ આવું કોઈ તમને સપોર્ટિવ વાત સામેથી કરે તો તમને યુ ફીલ રિયલી ગુડ. એટલે અરે એ માણસ કેટલા એ છે, આમ તમને એમ થાય કે ના ના ખરેખર આટલા સરસ માણસ છે એમ. સરની પંક્ચ્યુઅલિટી વિશે કે? હા, એ લાઈફમાં એમનું બધું કામ સિસ્ટમેટિક, પંચ્યુઅલ, અને બધું જેમ કરવું જોઈએ એમ બધું પ્લાનિંગ સહિત જે કહીએ ને. એટલે એટલીસ્ટ શરીર હેલ્થ માટે બી વિચારો તો ભાઈ એવરી ડે ચાલવા જવું એ જવું જ. ખાવામાં બી અમુક પર્ટિક્યુલર એમનું આખું અઠવાડિયાનું મેનુ હોય કે ભાઈ આટલું ખાવું જોઈએ અને આટલું એમને એવું પર્ટિક્યુલર એમ હેલ્થ કોન્શિયસ, અને એ પાછા ફોલો કરે એને. એટલે એવું નહીં કે ભાઈ ચાલો આજે જવા દઈએ ને આજે નહીં. જેમ કે એમને થોડા આધ્યાત્મિક બી ખરા, એટલે એ એમને કેમ્પના હનુમાન દર શનિવારે જાય માને, તો એવું મિસ ના થાય. ગમે તે એવું હોય પણ એ ઓલવેઝ જાય એમ. એટલે એ રીતે એમનામાં શિસ્તબદ્ધતા ઘણી હતી. નવું ઘર લેવામાં તેને કરી હતી કે એમને વાત કરી હતી કે આ ઘરે એમને એક અમારી જૂની વાત યાદ કરું કે ભાઈ અમે છે ને હાઉસિંગમાં રહેતા હતા. એટલે અમારી કન્ડિશન એટલી નથી થોડી, એટલે અમે હાઉસિંગમાં રહીએ. તો એ હવે આવે દર
મહિને એકાદ વખત વિઝિટ લે, કાંઈ પ્રસંગ હોય કાં તો એમનેમ બી આવે બેસે અને એઝ એ સોશિયલ એમ. પણ એ છેલ્લે જે બે ત્રણ વખત આવ્યા તો એ એવું કહે કે ભાઈ મને નથી ગમતું તમે આવામાં રહો છો, મને નથી ગમતું એમ. એટલે એ વોઝ ટેલિંગ કે ભાઈ હવે અહીંથી નીકળો તમે. અને લિટરલી એમણે પછી ફોર્સફુલી અમને ત્યાંથી કાઢ્યા કે ભાઈ હું ફાઇનાન્સ કરું છું, તમે સરસ ફ્લેટ લો અને દીકરીના મેરેજ છે આગળ, એટલે તમે અહીંયા આગળથી નીકળો એમ. એટલે એ વોઝ સો આપણને સામે ચાલીને પેલું મદદ કરે, આપણે કહીએ નહીં તો પણ એ અન્ડરસ્ટેન્ડ અને એ ફોર્સફુલી ડીડ. મેં તો આપણે તો ના પાડી કે ના ના અમે બરાબર છીએ, ના ફોર્સફુલી નહીં, બસ યુ ડુ ધીસ એમ. એટલે એટલું એવું આવું તો બહુ ઓછા માણસો ખરેખર હેલ્પ કરતા હોય એમ. સર કોઈ પ્રસંગ તમને યાદ હોય, ક્યારેક એમને બેઠા હોય ને ક્યારેક કંઈક વાત થઈ હોય, સરે બી કીધું હોય તમને? હી વોઝ હેપી ટુ ગો એમ. એટલે ઇન ધ સેન્સ કે સમજો કે ઉત્તરાયણ હોય તો એ એમના બિલ્ડિંગમાં ઉપર મસ્ત આખી અગાસીમાં બધું સેટઅપ કર્યું હોય, મ્યુઝિક ને બધું, અને ખાવાનું બધું સરસ, અને પતંગ ચકાવવામાં બી મજા આવે તમને, બધી તૈયારી એમની સરસ હોય. અને વી ઇવન એન્જોય, અમે થોડું ડિસ્કો બી કરીએ મ્યુઝિક સાથે. એટલે ઈ વોઝ ગુડ એ પર્સનાલિટી. એમને આવું બધું ગમે એમ કે ભાઈ કોઈ એન્જોય કરે, બધા એન્જોય કરે. એટલે ઈ પ્રિપેર્સ લાઈક ધીસ એન્ડ ઇન્વાઇટ ધ પીપલ. એ ચકાતા હતા, એટલે ખાલી એમ ચકાયેલો હોય એટલે કે ચલો એ કરીએ. પણ ઈ ચગાવે ઓછું, પણ ઈ વોન્ટ્સ એવરીબડી ટુ એન્જોય. એટલે બધાને બોલાવે, ભેગા કરે અને યુ પીપલ એન્જોય. એટલે એ રીતનું એમનું ખરેખર સર. લાસ્ટમાં સર માટે તમારી સર માટે તો શું કહું હવે, એ નિલેશભાઈને તો આવા માણસ ખરેખર એટલે ઇઝ ટુ ગુડ એમ ટુ સે એનીથિંગ. કારણ કે બહુ જ ઓછા માણસો એવા હોય કે ભાઈ દરેક વ્યક્તિને હેલ્પફુલ. અમે કંઈ રિલેટિવ છે એટલે હેલ્પફુલ એવું નહીં, એની કોઈ પણ વ્યક્તિને એમનાથી કોઈનું બી દુઃખ નહોતું જોવાતું એવું હું વિચારી શકું છું. એટલે સામે ચાલીને કંઈક તકલીફ છે તો ઓકે ચલો, અને એને કંઈક આપણે આ કરીએ, કંઈ સોલ્યુશન લાવીએ, કંઈ હેલ્પ કરીએ. એટલે આવું હેલ્પફુલ નેચર પ્લસ આધ્યાત્મિક બી માણસ, પંચ્યુઅલિટી, એટલે આવું તો બહુ ઓછા વ્યક્તિમાં તમને આમ કહીએ કે લાખોમાં એક વ્યક્તિમાં હોય એવી એમની પર્સનાલિટી બી સરસ, હસમુખા પાછા. એટલે એ બધું યાદ ના કરાવો, થોડું ભાવુક થઈ જવાય એવું તો એ વાત છે. એટલે ઇઝ રિયલી એમની ખોટ પુરાય જ નહીં એમ, સમજો ને, સમથિંગ લાઈક દેટ.